વડવાઓ જે છે એ માથે પાઘડી પહેરતા, જેમ અમે આપણે કીધું કે પાઘડીઓ 50 માથે પાઘડી પહેરતા અને બુકાની વાર્તા, એટલે પાઘડી પડી ન જાય એ રીતના એ એક માથાને સલામત રાખવાની બાબત હતી. આજે વર્ષોથી જવાબદારી એના પરિવારની એના ઉપર છે. એ છીનવાઈ જશે તો એનો પરિવાર રજડી પડશે. 95% જે યુવાનો છે એ હેલ્મેટ નથી પહેરતા. એને ક્યાંક ને ક્યાંક પોતાના વાળ વિખાઈ જવાની અને સીન વિખાઈ જવાની ચિંતા છે, પરંતુ અસ્તિત્વ વિખાઈ જવાની ચિંતા નથી. તો બાઇક લઈને જઈ રહ્યો હતો ને એ બાઇક અથડાણું, 2-3 અડગોઠિયા ખાઈ ગયો. હેલ્મેટ પહેરેલું ન હોવાને કારણે એ જ સ્થળે એનું મૃત્યુ થયું. સિટીમાં તો ક્યાં હેલ્મેટની જરૂર છે? એને કારણે હેલ્મેટ વસાવતા નથી. હેલ્મેટ વસાવતા નથી એટલે સિટીની બહાર જવાનું થાય ત્યારે હેલ્મેટ પહેર્યા વગરના નીકળી જાય અને ક્યાં અકસ્માતનો ભોગ બનીએ છીએ. તમામ કોલેજોમાં યુવાનોએ, જે વિદ્યાર્થીઓ છે એ લોકોએ હેલ્મેટ પહેરીને જ ફરજિયાત કોલેજના સંકુલમાં આવવું. રોડ પર વાહન ચલાવતા 95% લોકો છે તે મોતને સામેથી આમંત્રણ આપે છે. જ્યાં તમને સાંભળીને નવાઈ લાગશે, કારણ કે તેનું કારણ છે કે 95% જેટલા લોકો છે તે હેલ્મેટ નથી પહેરતા. અને આપણે ત્યાં હિન્દીમાં તો એક કહેવત છે કે સર સલામત તો પકડ્યા 50. આ પ્રકારની કહેવત પણ આપવામાં આવી છે. અને જ્યારે પણ આપણે માર્ગ અકસ્માત જોતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત આપણે એવા કિસ્સાઓ જોઈએ છીએ કે કદાચ એક હેલ્મેટ પહેર્યું હોત તો એ પરિવારનો દીવો છે તે બુઝાતા બચી જાત. ઘણી વખત આપણે એવા કિસ્સાઓ સાંભળીએ છીએ કે બાળક છે, 25 વર્ષનું બાળક છે, મા બાપે ઉછેર્યું હોય છે, મોટો કર્યો હોય છે બાળકને, પરંતુ જ્યારે પણ બાળક તે બહાર જાય છે અને આ પ્રકારના અકસ્માત થાય છે ત્યારે 25 વર્ષ જે આશાઓ સેવી હોય છે, સપનાઓ સેવ્યા હોય છે તે બુઝાઈ જતા હોય છે એક હેલ્મેટના કારણે. આ હેલ્મેટનું મહત્ત્વ છે તે ખૂબ છે. સરકાર દ્વારા પણ મુવમેન્ટ ચલાવવામાં આવી રહી છે, સરકાર પણ કહી રહી છે, અને જે રીતે હેલ્મેટ કેટલું જરૂરી છે તે આપણને ખબર છે, છતાં પણ આપણે સામેથી મોતને આમંત્રણ આપતા હોઈએ છીએ. ત્યારે રાજુભાઈ ઝુંઝા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તેઓ સામાજિક કાર્યકર છે ને તે અત્યારે આ પ્રકારની મુવમેન્ટ પણ ચલાવે છે હેલ્મેટને લઈને. તો આવું તેમની સાથે વાત કરીએ, વાત ગુજરાતી પર. રાજુભાઈ, શું કહેશો? સૌપ્રથમ તો અત્યારે જે રીતે આપણે સાંભળીને કદાચ નવાઈ લાગે અથવા ડર પણ લાગે કે 95% લોકો એવા છે કે જે હેલ્મેટ નથી પહેરતા અને તે સામેથી મોતને આમંત્રણ આપે છે તેવું કહી શકાય. આપણે એવા અનેક કિસ્સાઓ જોયા છે, કદાચ એક હેલ્મેટ પહેર્યું હોત તો પરિવારનો દીવો છે તે બુઝતા બચી જાત. તો શું કહેશો આને લઈને? સૌપ્રથમ તો વાત ગુજરાતીને અભિનંદન કે સુરક્ષાના મુદ્દાને લઈ અને આપ આ મુવમેન્ટ કરી રહ્યા છો. ખાસ કરીને જોઈએ તો 95% જે યુવાનો છે એ હેલ્મેટ નથી પહેરતા. એને ક્યાંક ને ક્યાંક પોતાના વાળ વિખાઈ જવાની અને સીન વિખાઈ જવાની ચિંતા છે, પરંતુ અસ્તિત્વ વિખાઈ જવાની ચિંતા નથી. તો હું વાત ગુજરાતીના માધ્યમથી યુવાનોને ખાસ કરીને એક અપીલ કરું છું કે આ જે છે હેલ્મેટ એ તમારે માથાની સુરક્ષા છે, તમારું જીવન અમૂલ્ય જે જિંદગી છે એને સુરક્ષિત રાખવાનું એક માધ્યમ છે. અને આપણે બધાને ખ્યાલ છે કે આપણા વડવાઓ જે છે એ માથે પાઘડી પહેરતા, જેમ અમે આપણે કીધું કે પાઘડીઓ 50 માથે પાઘડી પહેરતા અને બુકાની વાર્તા, એટલે પાઘડી પડી ન જાય એ રીતના એ એક માથાને સલામત રાખવાની બાબત હતી. આજે વર્ષોથી આદિકાળથી અને પછી આ હેલ્મેટ આવ્યા. તો ગુજરાત સરકારે 1988ની કલમ 1929 અધિનિયમ મુજબ એવો પરિપત્ર જાહેર કર્યો છે કે લોકોએ આગળ ખાસ કરીને દ્વિચક્રી વાહનમાં ચલાવનાર વ્યક્તિ અને પાછળ બેઠેલ બંને વ્યક્તિએ હેલ્મેટ પહેરવું જોઈએ, કે સલામતીની દ્રષ્ટિએ. અને હમણાં જ રાજ્ય સરકારે એવો હુકમ કર્યો કે જે સરકારી કચેરીઓ છે એ સરકારી કચેરીઓમાં ફરજિયાત કર્મચારીઓએ હેલ્મેટ પહેરીને જવું. અને હમણાં જ રાજ્યના ડીજીપી સાહેબે શ્રી પણ એક પરિપત્ર જાહેર કર્યો છે તમામ કોલેજોમાં. એના પ્રિન્સિપાલોને પરિપત્ર પાઠવ્યો છે કે તમામ કોલેજોમાં યુવાનોએ, જે વિદ્યાર્થીઓ છે એ લોકોએ હેલ્મેટ પહેરીને જ ફરજિયાત કોલેજના સંકુલમાં આવવું. તો આ એક બહુ સારી બાબત છે અને હું એને પણ અભિનંદન આપું છું ડીજીપી સાહેબને પણ કે આ એક સારો યુવાનોની હેલ્મેટ પ્રત્યે અવેરનેસ આવે, જાગૃતિ આવે એના માટેનો આ પરિપત્ર જાહેર કર્યો છે. વધુમાં વધુ લોકોએ આ હેલ્મેટ પહેરવો જોઈએ, કેમ કે હેલ્મેટ છે તમારી સુરક્ષા છે. આપણે જ્યારે વાહન લઈને જઈ રહ્યા હોય અને ક્યારેક અકસ્માત થાય ત્યારે પડી જવાને કારણે માથામાં ગંભીર ઇજા થવાને કારણે બ્રેન હેમરેજ થઈ જાય છે અને એ ત્યારે ત્યારે મૃત્યુ પામે છે. કોઈનો લાડકવાયો છીનવાઈ જાય એ પહેલાં દરેક વાલીઓએ પણ પોતાના બાળકો જ્યારે ઘરેથી નીકળે ત્યારે હેલ્મેટ પહેરીને નીકળવાની ખાસ સલાહ અને સૂચન આપવું જોઈએ. અને યુવાનોએ પણ એ સમજદાર છે, પોતે બધો પોતાની નિર્ણયો પોતાની રીતે કરી શકે છે. તો આ નિર્ણયો પણ એક સારો નિર્ણય છે, પોતાની સુરક્ષા માટેનો નિર્ણય છે. તમામ યુવાનોએ હેલ્મેટ પહેરવા જોઈએ, તમામ મજૂરો કર્મચારીઓએ પણ પહેરવા જોઈએ, કેમ કે એની આજીવિકાની જવાબદારી એના પરિવારની એના ઉપર છે. એ છીનવાઈ જશે તો એનો પરિવાર રજડી પડશે. એટલે દરેક લોકોએ હેલ્મેટ પહેરવો જોઈએ, ફરજિયાત પહેરવો જોઈએ.
અને આ સુરક્ષાની બાબતને ખાસ કરીને ધ્યાને લેવી જોઈએ. રાજુભાઈ, તમે મુમેન્ટ ચલાવી રહ્યા છો, ક્યાં એવા કારણો છે કે લોકો હેલ્મેટ નથી પહેરતા? આટલું કહેવા છતાં લોકોને ખબર છે, દરેક લોકોને ખબર છે કે કેટલું ગંભીર છે હેલ્મેટ પહેરવું, એ કેટલું જરૂરી છે, છતાં કેમ નથી પહેરતા? શું લાગે છે? ઓલી આપણે કહેવત ઘણી છે ને કે ભાઈ જાગતા હોવા છતાં નથી આપણે એને ધ્યાને લેતા બાબત. તો ઘણા કારણો એવા આપે છે કે ભાઈ મને માથું દુખે હેલ્મેટ પહેરું તો, હેલ્મેટ પહેરવાના કારણે મને બીજી બધી કોઈ ઓલી હેલ્મેટ સાફ ન થયો હોય એટલે બીજા ઓલા જંતુ ઓલા થાય, વાયરસ આવે ને એવું બધું થાય. આ ખોટા કારણો આપે છે, પરંતુ એવું કંઈ નથી. હું બારે માસ્ક પહેરું છું. મારી વાત કરું તો ઠંડીને કારણે મારે ટોપી નથી પહેરવી પડતી અને આ મારું બધું ઢકાઈ જાય છે, કાન ઢકાઈ જાય, આગળથી ચહેરો ઢકાઈ જાય એટલે ઠંડી ન લાગે. ચોમાસાની વાત આવે તો મારું માથું પડે નહીં. બરાબર, ઉનાળાની વાત આવે તો તાપ ન પડે. તાપને કારણે ઘણીવાર ડિહાઇડ્રેશન લોકોને થઈ જતું હોય છે. તો હેલ્મેટ પહેરેલો હોવાને કારણે એનું શરીર ઉપર અસર પડતી નથી. એટલે ત્રણ ઋતુમાં આ હેલ્મેટ એટલો જ કામ આવે છે. તો હું આપ વાત ગુજરાતીના માધ્યમથી તમામ યુવાનોને, તમામ લોકોને, નગરજનોને, તમામ નાગરિકોને અપીલ કરું છું કે હેલ્મેટ પહેરો. એ તમારી જીવનને સુરક્ષિત રાખશે. તમારી માનવમૂલી મહામૂલી જે જિંદગી છે એને આ હેલ્મેટથી બચાવી શકાશે. રાજુભાઈ, એવો કોઈ કિસ્સો યાદ છે કે તમે કોઈ એવો કિસ્સો જોયો હોય કે હેલ્મેટ પહેરવાથી જીવ બચ્યો હોય અથવા હેલ્મેટના કારણે, હેલ્મેટ ન પહેરવાના કારણે કોઈ નુકસાન થયું? એના વિશે શું કહેશો? કઈ યાદ છે તમને એવો કિસ્સો? ઘણા બધા કિસ્સાઓ છે. વાત કરું તો 3 વર્ષ પહેલાં અહીં આપણે 150 પર રિંગ રોડ ઉપર એક યુવાન, 25 વર્ષનો યુવાન જે બાઇક લઈને જતો હતો અને બાઇક લઈને જઈ રહ્યો હતો અને એ બાઇક અથડાણું 2-3 અડગોઠિયા ખાઈ ગયું. હેલ્મેટ પહેરેલું ન હોવાને કારણે એ જ સ્થળે એનું મૃત્યુ થયું. અને બીજા કારણોમાં મારો મિત્ર છે એક કે એને હેલ્મેટ પહેરેલો હતો અને એ સાપર વેરાવળથી આવી રહ્યો હતો. એને હેલ્મેટ પહેરવાને કારણે એનું માથું છે જે ફૂટપાથ સાથે અથડાણું, પરંતુ હેલ્મેટ પહેરવાના કારણે એની જિંદગી બચી ગઈ. તો આવા તો ઘણા બધા કિસ્સાઓ છે અને એટલે જ કહું છું કે હેલ્મેટ બધાએ પહેરવું જોઈએ. રાજુભાઈ, આપણે દ્વિચક્રીય વાહન લઈને નીકળતા હોય છે, હોન્ડા હોય છે કે પછી આપણી પાસે કોઈ બાઇક હોય છે, તો આપણે જોઈએ તો જે હાંકતા હોય, જે દ્વિચક્રીય વાહન ચલાવતા હોય તેમને હેલ્મેટ પહેર્યું છે, પરંતુ પાછળ બેઠેલા લોકોએ આપણે મોટા ભાગે નથી પહેર્યું હતું. તો એના વિશે પણ હવે સરકાર મુહિમ ચલાવે છે કે બંને લોકોએ પહેરવું જરૂરી છે. તો એના વિશે શું કહેશો? જેટલો ચાલક જેને જે સલામતીની દ્રષ્ટિએ ચાલકમાં જેટલું જોખમ છે એટલું જ પાછળ બેઠેલી વ્યક્તિ છે. કેમકે જ્યારે અકસ્માત છે એ પૂછીને આવતો નથી. ક્યારે અકસ્માત જ કહેવાય. એ પડી જાય, સ્લીપ થઈ જાય બાઇક, તો એ બંને ગબડી પડે છે. અને ક્યારેક એવું બને કે આગળ વાહન ચાલકે પહેર્યો હોય પાછળ બેઠેલી વ્યક્તિ ન પહેર્યો હોય તો આગળની જિંદગી આગળની બચી જાય હેલ્મેટને કારણે, પાછળ એની મૃત્યુ થઈ શકે છે. એટલે દ્વિચક્રી વાહનમાં તો ખાસ કરી અને ચાલકે અને પાછળ બેઠેલા બંને હેલ્મેટ પહેરવું જોઈએ. રાજુભાઈ, તમે આ મુહિમ ચલાવી રહ્યા છો, તો એના અંતર્ગત તમે અત્યારે શું શું કરી રહ્યા છો? લોકોને કઈ રીતે જાગૃત કરી રહ્યા છો? હું ખાસ કરીને હેલ્મેટ માટે જ્યાં આપણે ટ્રાફિક એટલે જે બંધ હોય પોઈન્ટ, એ પોઈન્ટ ઉપર હેલ્મેટ પહેરેલા ન હોય એ લોકોને હું કહું છું કે હેલ્મેટ પહેરતા જાઓ તમે. ને ખાસ કરીને હવે અમે હમણાં થોડીક મુવમેન્ટ બંધ છે, બાકી જિલ્લા પંચાયત ચોકમાં અમે 8-10 મિત્રો ભેગા થઈ અને હેલ્મેટ પહેરીને ઊભા રહી અને બધા લોકોને સમજાવતા. જે લોકો હેલ્મેટ પહેરેલો હોય એને ગુલાબ આપીને અમે એનું સ્વાગત કરતા કે એનામાં ટૂંકમાં પ્રોત્સાહિત કરતા. અને આગામી દિવસોમાં હું એક એવું પણ કરવા માગું છું અને ટેબલો બનાવવા જઈ રહ્યો છું. અને ટેબલો રાજકોટના રાજમાર્ગો ઉપર ફેરવીશ કે ભાઈ અકસ્માતને કારણે કેટલા જે હેલ્મેટ પહેરેલો હોય એને જાન બચી જાય છે અને હેલ્મેટ ન પહેરેલો કારણે જાન ગુમાવે છે. એવો એક ટેબલો હું બનાવવા જઈ રહ્યો છું અને એ રાજકોટના રાજમાર્ગો ઉપર ફેરવવાનો છું. રાજુભાઈ, પરિવાર પણ અત્યારે જ્યારે કોઈ સભ્ય બહાર જતો હોય ત્યારે પરિવાર પણ અત્યારે એ માટે જાગૃત કરે કેટલું જરૂરી છે કે પરિવાર ફરજિયાત જે છે, પરિવારમાં એવો નિયમ હોવો જોઈએ કે ફરજિયાત તેમને હેલ્મેટ આપીને બહાર મોકલે. તો આ પ્રકારની જાગૃતિ કેટલી જરૂરી છે? 100% જરૂરી છે. કેમ કે આપણે એવું માનીએ છીએ કે રાજકોટ સિટીમાં તો ક્યાં હેલ્મેટની જરૂર છે, એને કારણે હેલ્મેટ વસાવતા નથી. હેલ્મેટ વસાવતા નથી એટલે સિટીની બહાર જવાનું થાય ત્યારે હેલ્મેટ પહેર્યા વગરના નીકળી જાય અને ક્યાં અકસ્માતનો ભોગ બનીએ છીએ. તો હું દરેક પરિવારોને, દરેક માતા પિતાને, દરેક વાલીને કહું છું કે તમારો બાળક તમે પોતે જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે હેલ્મેટ અવશ્ય પહેરીને નીકળો. કેમ કે હેલ્મેટ તમે વસાવેલું હશે તો તમે પહેરશો, હેલ્મેટ વસાવેલું નહીં હોય તો સીધા નીકળી જશો. એટલે ફરજિયાત બધા લોકોએ હેલ્મેટ વસાવવો જોઈએ અને હેલ્મેટ પહેરવો જોઈએ. આપણે જોઈએ છે કે બીજા આપણે અહીં રાજકોટ સિવાયના ઘણા શહેરોમાં, અમદાવાદ, બરોડા, સુરતમાં આપણે નીકળીએ તો 80-90% લોકો હેલ્મેટ પહેરેલા હોય છે અને અહીં 80-90% લોકો પહેરેલા નથી હોતા. એટલો ફરક છે. શું કહેશો, અત્યારે સરકાર પણ એ મુહિમ ચલાવે છે, આટલું બધું જાગૃતિના કાર્યક્રમો પણ ચાલતા હોય છે, છતાં લોકો ક્યાંક ને ક્યાંક હેલ્મેટ નથી પહેરતા. તો એનું શું કહેશો, શું કરવું જોઈએ, હવે શું પગલાં લેવા જોઈએ? કારણ કે લોકોને હવે બધી ખબર છે
કે હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે, આટલું બધું કર્યા છતાં પરિણામ નથી આવતું. એક તો સરકારી કચેરીઓ માટે આદેશ કર્યો છે રાજ્ય સરકારે, પણ એનો અમલવારી થતી નથી. એની કડકમાં કડક અમલવારી થાય. બીજું કે જે શાળા કોલેજોમાં જે પરિપત્ર જાહેર કર્યો છે એમાં પણ કડક અમલવારી થાય. અને બીજું જે ટ્રાફિક પોલીસ છે, સિટી પોલીસ છે, એ લોકોએ પણ આવા અવેરનેસના કાર્યક્રમો કરવા જોઈએ. જે લોકો હેલ્મેટ પહેરેલા છે એને આવકારવા જોઈએ, નથી પહેરેલા એને દંડના સખત પગલાઓ લેવા જોઈએ. કેમ કે લોકો ઘણીવાર છોટી વાગે સમસમ વિદ્યા આવે રમઝમ એ કહેવત છે, એટલે એને પણ દંડની પણ એક આખરી સોટી વીંજવાની જરૂર છે. ઘણી વખત લોકોને હેલ્મેટનો ભાર લાગતો હોય છે, તો શું કહેશો, હેલ્મેટનો ભાર ખરેખર વધારે છે કે પછી આ આપણે માર્ગ અકસ્માતમાં જે આપણે મૃત્યુ થાય છે એટલે કેટલું જરૂરી છે કે ભાર લાગે છતાં પણ હેલ્મેટ પહેરવું જોઈએ? મેં જેમ તમને કહ્યું ને અગાઉ કે હેલ્મેટનો કોઈ ભાર નથી, પરંતુ એને પોતાના આમ કે ચહેરો દેખાડવાનો હોય છે, પોતાના વાળ વિખાઈ ન જાય એની ચિંતા છે. પોતે આમ કોઈને આમ ચહેરો દેખાડી એવા સારા દેખાવા માટે કરે છે. એટલે એ બધી વાતને મૂકીએ અને હેલ્મેટ સુરક્ષાની દ્રષ્ટિએ બધા હેલ્મેટ પહેરવું જોઈએ. શું કહેશો, અનેક લોકો અત્યારે આપને નિહાળતા હશે, શું કહેશો અહીંથી? વાત ગુજરાતીના માધ્યમથી દરેક લોકોને હું વિનંતી કરવા માગું છું કે આપ હેલ્મેટ પહેરો, અવશ્ય પહેરો અને આપની અમૂલ્ય જિંદગીને બચાવો. તો આ હતા રાજુભાઈ ઝુંઝા, અને તેમને જે રીતે વાત કરી કે 95% જેટલા લોકો છે તે અત્યારે માર્ગ અકસ્માતમાં આપણે જોઈએ તો માર્ગ અકસ્માતને સામેથી આવકારે છે, કારણ કે તેઓ હેલ્મેટ નથી પહેરતા. અને હેલ્મેટ છે તે જીવનની કેટલી જે રક્ષા કરી શકે છે તે આપણે જાણીએ છીએ. અનેક પ્રકારની આપણામાં જાગૃતિ છે છતાં પણ આપણે હેલ્મેટ નથી પહેરતા. 95% જેટલા લોકો હેલ્મેટ નથી પહેરતા, તે મોતને સામેથી આવકારો આપતા હોય છે. અને જ્યારે પણ કદાચ કેટલા એવા અકસ્માતો હશે જેમાં હેલ્મેટના કારણે અનેક મૃત્યુ થતાં બચી ગયા હશે, અને કેટલા એવા અકસ્માતો હશે જેમાં હેલ્મેટ ન પહેરવાના કારણે મૃત્યુ થયા હશે. તો આ જાણીએ અને આ જાગૃતિ જે છે તે આપણે આવકારીએ અને આપણે હેલ્મેટ પહેરીને જ બહાર નીકળીએ. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.